નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર. ગુજરાતની અંદર આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું. આ વખતે ક્યાંક એવું લાગતું હતું કે જ્યાંથી આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે, સુરતમાં આમ આદમી પાર્ટી વધારે બેઠક લઈ આવી અને સુરતની અંદર ભાજપની સામે પડશે. પરંતુ જે રીતે સૌ કોઈ પરિણામની રાહ જોઈ રહ્યા હતા એ રીતે પરિણામ ન આવ્યું. પરંતુ ખાસ જ્યાં કોઈને એટલી વાસ્તવિકતા નથી દેખાતી કે આમ આદમી પાર્ટી આટલી બધી તાલુકા પંચાયતની બેઠકો લઈ જશે, એ સૌરાષ્ટ્રમાં પણ આમ આદમી પાર્ટી આવી, આદિવાસી વિસ્તારમાં પણ આવી. હવે આખું આ સમીકરણ સમજવું છે કે જો આદિવાસી વિસ્તાર હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, જો આમ આદમી પાર્ટીનો પગ પેસારો સૌરાષ્ટ્રના ગામડાઓમાં થઈ ગયો છે ગોપીબેન, તો પછી 2027ની અંદર ભારતીય જનતા પાર્ટી માટે કેટલું ટફ છે? બિલકુલ રીતિ, 2027માં ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે ટફ હશે કે ગામડાઓની અંદર જો એકવાર પગ પેસારો થઈ ગયો, મતલબ એટલો સ્પષ્ટ છે કે ગામડાના લોકો આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરવા લાગ્યા છે. હવે બીજી વાત અહીંયા આગળ એ આવે છે કે જે મુદ્દાઓ ઉપર આ વખતે ચૂંટણી કરવામાં આવી હતી, હિન્દુ મુસ્લિમ હોય કે અન્ય મુદ્દાઓ હોય, હવાલા કાંડની વાત કરવામાં આવી હતી, આ એકે મુદ્દા ગામડાઓમાં નથી ચાલ્યા કે ના આદિવાસી વિસ્તારમાં ચાલ્યા છે. આ આદિવાસી વિસ્તાર અને ગામડામાં તો માત્ર ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા આ બે નેતાઓ જ ચાલ્યા છે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સામે ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીના આજે 3 ચહેરા અત્યારે આપણને અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે: હર્ષભાઈ સંઘવી, ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્મા. આમ જોવા જઈએ તો જે રેકોર્ડ CR પાટીલનો હતો એ જ રેકોર્ડ કદાચ આ લોકો પણ મેન્ટેન કરી શક્યા છે. એ ઇક્વલી એને મેનેજ કરી દીધો છે. જે રીતે CR પાટીલે 2021માં લગભગ બધી જ સીટો ઉપર કોંગ્રેસ અને અન્ય જેટલી પણ પાર્ટી હતી એ વખતે આમ આદમી પાર્ટીની લગભગ 60 જેટલી સીટ આવી હતી. બધી જ પાર્ટીના જે રીતે સુપડા સાફ કરી દીધા હતા એવી જ રીતે આ વખતે પણ આ વખતે ચિંતાનો વિષય કદાચ એક જ છે કે ગામડાઓમાં આમ આદમી પાર્ટી આવી અને એમાં પણ ઘણી બધી તાલુકા પંચાયત અને જેને કહી શકાય કે જિલ્લા પંચાયત, 2 જેટલી જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ બનાવી છે અને ઘણા બધા 5 થી 6 જેટલી તાલુકા પંચાયત જે છે એ આમ આદમી પાર્ટીએ બનાવી છે. એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટીનો પગ પેસારો થઈ ચૂક્યો છે અને એ વિસ્તારની અંદર થયો છે જે વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યાંક કાચી રહી છે. અને પહેલેથી એ વિસ્તાર ભારતીય જનતા પાર્ટી માટે પોતાનો વીક પોઈન્ટ તો હતો જ. કોંગ્રેસનો સ્ટ્રોંગ પોઈન્ટ હતો. વિચાર અહીંયા કોંગ્રેસે કરવાની જરૂર છે, કારણ કે કોંગ્રેસ જ્યાં આગળ લોકોને એવું હતું કે કોંગ્રેસ બીજા નંબરની પાર્ટી તરીકે આવશે, આમ પણ અત્યારે બીજા નંબરની પાર્ટી તરીકે આવી, પણ કોંગ્રેસનો સફાયો બહુ મોટી સંખ્યામાં થયો છે. આમ જોવા જઈએ, જો કોંગ્રેસના ઉમેદવારોની સંખ્યા જોવા જઈએ તો 9000 ની સામે કોંગ્રેસે 9000 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. પણ તેની સામે જો ઓવરઓલ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીએ લગભગ 5000 સમથિંગ કેટલા ઉમેદવારો ઉતાર્યા હતા. જીતનો રેશિયો જોવા જઈએ તો આમ આદમી પાર્ટી નંબર 2 પાર્ટીમાં આવે, પણ ઓવરઓલ આમ 10,000 સીટો વાઇઝ જોવા જઈએ તો નંબર 2 પાર્ટી તરીકે કોંગ્રેસ આવે છે. પણ અમરેલી, ભાવનગર, વિસાવદર, જૂનાગઢ આ બધા જ વિસ્તાર એવા છે, જેતપુર સુધી કે જેતપુર, ગોંડલ, જ્યાં તાલુકા અને જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પગ પેસારો કરી દીધો છે. આ પગ પેસારો જો કોઈને ચિંતાનો વિષય કરાવતો હોય ને તો એ કોંગ્રેસને ચિંતા કરાવશે, કારણ કે 27ની ચૂંટણીમાં ત્યાં જેટલું પણ મેક્સિમમ નુકસાન જશે એ નુકસાન કોંગ્રેસનું હશે ભારતીય જનતા પાર્ટી કરતા, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો એક પોતાનો ડેડિકેટેડ વોટ બેંક છે. લોકો એમને આજે પણ વોટ કરે છે અને શહેરી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ત્યાં આગળ શહેરી વિસ્તારના લોકોએ તો એમને જનાદેશ આપી જ દીધો છે. એકમાત્ર જંગલેશ્વર એવું હતું જે જંગલેશ્વરની અંદર બુલડોઝર ચાલ્યું હતું, ત્યાંના લોકોએ એમને એક્સેપ્ટ ના કર્યું, પણ એ બુલડોઝર પ્રક્રિયા જે થઈ એના કારણે આજુબાજુનો જે વિસ્તાર હતો, જે હિન્દુત્વની સાથે જોડાયેલો વિસ્તાર હતો, એ વિસ્તારમાં લોકોએ એને એક્સેપ્ટ કરી લીધું. એટલે તમારે એક વસ્તુ માનવું પડે કે જે રીતે આખી રણનીતિ કરી હતી, ચૂંટણી જીતવા માટેની આ રણનીતિ હતી, ક્યાંક ને ક્યાંક એ રણનીતિ ભારતીય જનતા પાર્ટીની સફળ રહી. છેલ્લી ઘડી સુધી એવું લાગતું હતું અને એવું એક મોમેન્ટમ હતું કે કોઈ મુદ્દો નથી પકડાઈ રહ્યો, પણ મુદ્દા પકડાયા. ઘણી બધી જગ્યાએ પોલીસ ઉપર એલિગેશન થયા અને ઘણી બધી જગ્યાએ તો એવું હતું કે લોકો એવું જ કહેતા હતા, ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતા પણ એવું કહેતા હતા કે આ વખતે ચૂંટણી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નહીં પરંતુ પોલીસ લડી રહી છે. આવું સ્પષ્ટપણે એ લોકો પોલીસના કર્મચારી કહેતા હતા, કારણ કે બધે જ પોલીસને આગળ કરવામાં આવ્યા હતા. હવે પરિણામ તો આવી ચૂક્યા છે.
2027 માટે લગભગ 1 વર્ષનો સમય હજી પણ છે ભારતીય જનતા પાર્ટી માટે. તો એ 1 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી જે વિરોધના મુદ્દા હતા, જે વિરોધ લોકોએ કર્યો કે અમને વિકાસ જોઈએ છે, અમને રોડ રસ્તા ગટર પાણીની અમારી જે સમસ્યા છે એ સમસ્યાને જો હલ કરી દેશે અને લોકોનો જે વિરોધ હતો એ વિરોધને ટાળી દેશે, સ્વાભાવિક છે આટલા વર્ષથી સત્તામાં છે, એન્ટી ઇન્કમ્બન્સી હોય જ, પણ એ એન્ટી ઇન્કમ્બન્સીને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ટાળી દેશે કે શાંત કરી દેશે તો 27ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે બિલકુલ ક્લિયર હશે. અને ત્યાં આગળ પછી નહીં આમ આદમી પાર્ટીનું ફેક્ટર ચાલે, નહીં ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા. જો અહીંયા આગળ તમારે સમજવાનું એ છે કે ઇન્ડિવિજ્યુઅલ નેતાનું ફેક્ટર ચાલી રહ્યું છે, પાર્ટીનું ફેક્ટર નથી ચાલી રહ્યું. એટલે પાર્ટીનું ફેક્ટર આવે ત્યારે કહી શકાય કે સર્વોપરી છે. ભારતીય જનતા પાર્ટીમાં ઇન્ડિવિજ્યુઅલ નેતાનું ફેક્ટર નથી ચાલતું, ત્યાં ભારતીય જનતા પાર્ટીનું ફેક્ટર ચાલે છે કે ક્યાં બીજા નેતાને લગભગ લોકોને ખબર નથી હોતી સ્થાનીય ચૂંટણીમાં કે એમના નેતા કોણ છે, એ કોને વોટ આપે છે, પાર્ટીના સિમ્બોલ પર વોટ આપતા હોય છે. આ વખતે ઘણી બધી પેનલો એવી છે જે તૂટી પણ છે. એટલે અહીંયા આગળ એક વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી આ બધાનું જો હોમવર્ક કરશે તો ચોક્કસથી 27 માટેનો જે રસ્તો છે એ આસાન થઈ જશે. સવાલ એ પણ છે કે ચલો મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે એટલી બધી બેઠક લઈને નથી આવી, પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જો આમ આદમી પાર્ટીને બેઠક મળી છે તો 2027માં ભારતીય જનતા પાર્ટી કઈ રણનીતિ બનાવે કે જ્યાંથી એમને મહેનત ઓછી પડે? જો મહેનત તો બધાને કરવી જ પડશે, કારણ કે મહેનત એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ કરવી પડશે કેમ કે એન્ટી ઇન્કમ્બન્સી છે. સ્વાભાવિક છે મહેનત તો બધાએ કરવી પડશે, અને એ મહેનત એટલા માટે પણ કરવી પડશે કારણ કે ગુજરાતની અંદર જો તમારે 35 વર્ષ થશે અને 35 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સીને ટાળવી હશે તો આ મહેનત ચોક્કસથી માંગી લેશે. સામે દેશની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર છે, સાથે 29ની અંદર નેક્સ્ટ ઇલેક્શન આવી રહ્યા છે. તમે જુઓ એવરેજ આપણે ત્યાં દર 2 વર્ષે એક ચૂંટણી આવી જાય છે. હવે આ દર 2 વર્ષે એક ચૂંટણી આવતી હોય તો સ્વાભાવિક છે કે દરેક પાર્ટી સતત મહેનત ન કરે, પણ ભારતીય જનતા પાર્ટીનું કામકાજ કેવું છે કે આજે પૂરું થશે તો આજથી જ આત્મમંથન શરૂ થઈ જશે કે ક્યાં ભૂલ રહી ગઈ, ક્યાં આગળ કેવી રીતે કામ કરવાનું અને હવે કઈ રીતે કામ કરવાનું. કારણ કે આટલી ચૂંટણીઓ મેં જોઈ છે અને આ બધી જ ચૂંટણીઓની અંદર જે દિવસે ચૂંટણી પતે ને એ દિવસથી ભારતીય જનતા પાર્ટી પોતાના વીક પોઈન્ટ્સ લખવાનું ચાલુ કરે કે અમે અહીંયા વીક રહ્યા હતા, એ નેક્સ્ટ ચૂંટણીમાં અમારો એ મુદ્દો ક્યાંક સાચો થઈ જાય એટલે એ મુદ્દાને એ લોકો સોલ્વ કરી દે. હવે બીજી વસ્તુ એ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના પોતાના જે નેતાઓ છે, જે લોકો અસંતુષ્ટ હતા, જે લોકોને ક્યાંક એવું લાગતું હતું કે અમારી સાથે અન્યાય થયો, હવે એ લોકોનું તો કમ્પ્લીટલી બોર્ડ પૂરું થઈ ગયું. એ લોકો તો હવે ક્યાંય આવશે જ નહીં પિક્ચરમાં, કારણ કે તમે જ્યારે તમારો વિરોધ કર્યો છતાં જનતાએ જનાદેશ આપી દીધો છે તો એ નેતા પાસે ઓપ્શન શું બચે છે? એ નેતા જે પોતે વિરોધ કરી રહ્યા હતા, પોતે ચૂંટણી પ્રચારમાં નહોતા આવતા, કે પોતે જ્યારે પાર્ટી એમને કીધું હશે કે તમે આમને મેનેજ કરો અને એ કામ નહીં કર્યું હોય તો હવે તો એમની પાસે કોઈ ઓપ્શન આવતો જ નથી. એટલે ક્યાંક આવી જ રીતે એક નવી જનરેશન જે આખી છે, મોટાભાગના તમે જોશો ઉમેદવારો તો એ બધા ઝેન્ઝી ઉમેદવારો છે, ઝેન્ઝી લોકો છે. એટલે ભારતીય જનતા પાર્ટી પણ ધીમે ધીમે નવા ચહેરાને એડ કરતી જઈ રહી છે, જૂના ચહેરાને ઘર ભેગી કરતી જઈ રહી છે. ઘણી બધા વિસ્તારમાં એવું છે કે અર્જુન મોઢવાડિયા એમના પોતાના ગામમાં નથી જીત્યા, ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને જીતાડી નથી શક્યા, પણ પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન આખી જીતી ગયા છે. 15 મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ છે, શહેરી વિસ્તાર છે, પણ તાલુકાની અંદર, ગ્રામીણ વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ નથી જીતી શકી. હવે અહીંયા સવાલ એ આવે છે કે આદિવાસી વિસ્તારની વાત કરવામાં આવે, હર્ષભાઈ પોતે ત્યાં આગળ કેમ્પેનિંગ કરવા ગયા હતા, તો આદિવાસી વિસ્તારમાં હવે મહેનત કરવી પડશે ભારતીય જનતા પાર્ટીએ. જે વિકાસથી વંચિત રહી ગયો છે એ વિસ્તારમાં વિકાસ બી પહોંચાડવો પડશે, સારી સ્કૂલો પણ બનાવવી પડશે અને ત્યાં આગળ ડેવલપમેન્ટ કરવું પડશે, તાકી કરીને બીજા જે નેક્સ્ટ ચૂંટણી છે એ ચૂંટણીમાં લોકો પાસે એ મુદ્દો ન રહે કે અહીંયા વિકાસ નથી. સુરતની રાજનીતિ સમજવી છે. તમે એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જે જગ્યા ઉપર હારે છે ત્યાંથી જ લેશન કરવાનું શરૂ કરે છે કે અમે ક્યાં કાચા રહી. 2021માં 27 બેઠક આમ આદમી પાર્ટીની આવી, આ વખતે 4 બેઠક આવી. તો ભારતીય જનતા પાર્ટીએ 2021માંથી શીખ્યું અને જો મુદ્દા ભેગા કર્યા હોય તો અહીંયા પ્રદેશ પ્રમુખ બદલાઈ ગયા જગદીશ વિશ્વકર્મા, તો એમણે CR પાટીલ પાસે જઈને પૂછ્યું હતું કે મારે સુરતમાં કેટલી મહેનત કરવી પડશે અને જો કેટલી કરવી પડે તો તમે સાથ આપશો? કારણ કે CR પાટીલે સીધી જ એક વાત કહી હતી કે 27 છે, વધારે જીતીને બતાવે કે મેન્ટેન કરીને બતાવે.
CR પાટીલે ચેલેન્જ કરી હતી કે હું ભારતીય જનતા આમ આદમી પાર્ટીને ચેલેન્જ કરું છું કે 27 સીટોને મેનેજ કરીને બતાવે. પણ અહીંયા સવાલ એ આવે છે કે જગદીશ વિશ્વકર્મા એક પણ વાર સુરત નહોતા ગયા. એ એક વાર જે શરૂઆતના ચૂંટણી પ્રચારમાં ગયા હતા એ જ ગયા હતા. એ સિવાય તેઓ સુરત નહોતા ગયા. સુરતની જવાબદારી CR પાટીલની હતી, હર્ષ સંઘવીની હતી, કારણ કે એમનું પોતાનું હોમ ગ્રાઉન્ડ છે. CR પાટીલનો પોતાનો જે વિશ્વાસ હતો કે આ વખતે 27 સીટ મેનેજ કરીને બતાવે, કે 27 સીટ જીતીને બતાવે. સામે ગોપાલ ઇટાલિયાનો પણ પોતાનો ગઢ છે સુરત, અને સુરતમાં પાટીદાર વિસ્તારની અંદર જે રીતે હાર થઈ છે, આ વખતે 27 સીટ ગઈ વખતે આવી હતી, આ વખતે માત્ર 5 સીટ જ આવી છે. એટલે એ 5 સીટમાં પણ એક અપક્ષ છે, એટલે એક કોંગ્રેસ છે, માફ કરજો, એક કોંગ્રેસ છે, એટલે 4 સીટ આમ આદમી પાર્ટીની, એક કોંગ્રેસની, એવી રીતે 5 સીટ આવી છે. એટલે 27 નો તો રેશિયો તમારો તૂટી જ ગયો. જે ચેલેન્જ કરી હતી એ ચેલેન્જ CR પાટીલે અહીંયા સાબિત કરીને બતાડી કે ભાઈ અમે અમારા સુરતના ગઢને બચાવીને બતાડીશું, અને એમને બતાવી પણ દીધું. એના માટે જો એક વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટી બહુ જ માઇક્રો મેનેજમેન્ટ કરે છે. એ માઇક્રો મેનેજમેન્ટના સામ દામ દંડ ભેદ બધું જ આવી જાય છે. જીતવા માટે થઈ અને કંઈ પણ કરવાની એક જેને કહેવાય ને ધગસ છે એ લોકોમાં, કે આમાં આ રીતે રણનીતિ કરો, આ રણનીતિ કરો, એક્સપેરિમેન્ટ કરો, ત્યાં આગળ કોણ વ્યક્તિ ચાલશે, કેવી રીતે ચાલશે, શું કરશે, એના આધાર ઉપર અમારે લડવાનું છે. આ બધું જ એ લોકો કરે છે. માત્ર એક જ ધ્યેય હોય છે, અને એ ધ્યેય છે જીતનો. જે રીતે CR પાટીલે સુરતની અંદર કામ કર્યું છે એ ખરેખર આમ જોવા જઈએ તો કાબિલે તારીફ છે, કારણ કે 27 સીટ આમ આદમી પાર્ટી પોતે દાવો કરતી હતી કે અમે મેયર બનાવીશું. એમને તો મેયરના દાવેદાર બી ઉમેદવાર પણ ઘોષિત કરી દીધા હતા કે જો જીતશે તો મનોજ સોરઠિયા આવશે. હાલાકી જીતવાની વાત તો બહુ જ ઓછા લોકો માનતા હતા કે આમ આદમી પાર્ટી સુરતમાં જીતી શકે, પણ એવું માનતા હતા કે લગભગ આમાં વધારો થશે, ઘટાડો નહીં થાય. પણ ક્યાંક બધાના જ આ કેલ્ક્યુલેશન જે છે ખોટા પડ્યા. CR પાટીલનું કેલ્ક્યુલેશન અહીંયા સાચું પડ્યું, અને CR પાટીલે જે કીધું હતું એ જ રીતે અત્યારની પરિસ્થિતિમાં જોવા મળી રહી છે. એટલે આમ જોવા જાવ તો કદાચ આમ આદમી પાર્ટીનો અતિ વિશ્વાસ જે છે એ સુરતની અંદર એમને નડી ગયો. અને સાથે સાથે જે રીતે લોકોના કામ કરવાની વાત હતી, કે લોકોની વચ્ચે રહેવાની, આંદોલનો કરવાની વાત હતી, હવે જોઈશું કે આમ આદમી પાર્ટી પાસે જ્યારે વિપક્ષ પણ નથી તો એ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે જનતાના મુદ્દાને સોલ્વ કરે છે, કે ખરેખર હવે જનતાની સાથે રહે છે કે બધી 5 વર્ષ ઘર ભેગા થઈ જાય છે. એટલે એ પણ એક જોવાનો મુદ્દો રહેશે. તમે હોમ ટાઉનની વાત કરી, બધાએ પોતપોતાના ગઢ સાચવ્યા, જેમ કે CR પાટીલ છે, હર્ષ સંઘવી છે, સુરત સાચવ્યું. વિસાવદરમાં વાત કરીએ તો ત્યાં એવું લોકો કહેતા હતા કે ગોપાલ ઇટાલિયા તો આવતા નથી, તો આ વખતે આમ આદમી પાર્ટી નહીં આવે. ભલે ગોપાલ ઇટાલિયા સુરતના છે, પણ વિસાવદર એમણે પોતાનું જ્યાંથી ધારાસભ્ય બન્યા એ સાચવી લીધું. ચૈતર વસાવાને દેડિયાપાડામાં નહોતું જવાનું, ચૈતર વસાવાએ તેમ છતાં દેડિયાપાડા સાચવી લીધું. અને ઉપરાંત નર્મદા જિલ્લા પંચાયત બનાવી, કે જ્યારથી પહેલેથી કહે છે કે નર્મદા જિલ્લા પંચાયત અમે બનાવવાના છીએ. અને હર્ષ સંઘવીએ ખૂબ મહેનત કરી દેડિયાપાડાની અંદર, તેમ છતાં હર્ષ સંઘવી દેડિયાપાડામાં ન ફાવ્યા. એટલે કે બધા પોતપોતાનું હોમ ટાઉન સાચવવામાં સફળ રહ્યા છે. બિલકુલ રીતિ, કારણ કે બધા પોતપોતાનું, જો વિસાવદરની અંદર જે રીતે જીત મળી છે એ ગોપાલે પોતાનું જે પોતાનો વર્ક આખું કાર્યક્ષેત્ર છે એ આખું સાચવી લીધું. ચૈતર વસાવાએ 2 દિવસ છેલ્લા મળ્યા ડેડિયાપાડામાં જવાના, અને એ સિવાયનો જે ચિકદાવાળો આખો વિસ્તાર છે, જે વિસ્તારની અંદર એ સતત કામ કરી રહ્યા હતા. પણ ચૈતર વસાવા માટે ફાયદો એ થઈ ગયો કે એમને ડેડિયાપાડામાં જવા ઉપર પ્રતિબંધ હતો, તો એમને છોટા ઉદેપુર, દાહોદ એ સાઈડ વધારે ટ્રીપ કરી હતી. અને એનો જ ફાયદો છોટા ઉદેપુરની અંદર આમ આદમી પાર્ટીને થયો, દાહોદની અંદર આમ આદમી પાર્ટીને થયો. એટલે ક્યાંક જેને કહેવાય ને કે આફતમાં પણ અવસર, જે ભારતીય જનતા પાર્ટીનું હંમેશા સ્લોગન રહ્યું છે, એ ચૈતર વસાવાએ લઈ લીધું કે ભાઈ એમને તમે એમના વિસ્તારમાં જવાની ના પાડી તો કંઈ વાંધો નહીં, છોટા ઉદેપુરમાં અમે કરીશું. પણ ચિંતાનો વિષય ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે એ આદિવાસી પટ્ટો છે કે આ બાજુ અનંત પટેલ છે, આ બાજુ ચૈતર વસાવા છે. વિધાનસભાની ચૂંટણીમાં જો આ સ્થિતિ આપણને જોવા મળી તો ક્યાંક પરિણામ જે છે ઉલટા આવી શકે છે. તમે ચૈતર વસાવાના ખાસ માણસોને પણ તોડી લીધા. તમે ચૈતર વસાવાના જેને કહેવાય ને કે એમના PA થી લઈને લગભગ એમના બધા જેટલા નજીકના રાઈટ હેન્ડ બધાને તમે તોડી લીધા. અને તમને એક વિશ્વાસ હતો, કારણ કે હર્ષભાઈ ખાસી બધી વાર ડેડિયાપાડા પણ ગયા હતા, અને એક વિશ્વાસ હતો કે અમે જીતી જઈશું. પણ એની અસર એ થઈ કે ગરુડેશ્વર હોય, કે ચિકદા હોય, ડેડિયાપાડા હોય,
આ બાજુ ઝઘડિયા હોય, આ બધા વિસ્તારની અંદર જે તાલુકા પંચાયત છે, તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી આવી. એ ચૈતર વસાવાની ઇમ્પેક્ટ કહી શકાય. અને ખાસ એ વસ્તુ કહી શકાય કે ચૈતર વસાવા સાથે જે રીતે પોલીસનું વર્તન થયું છે, કે જે રીતે, કારણ કે આદિવાસી લોકો જે છે એ પોતાના સંવેદનથી ચાલતા હોય છે, એ લોકો બહુ જ સેન્સિટિવ છે. એ લોકોને જો એક મુદ્દો સ્પર્શ કરી ગયો કે અરે અમારા નેતા સાથે આવું કરી દીધું, તો એ વસ્તુ એમને છેક સુધી મગજમાં રહે છે કે અમારા નેતાને આ વસ્તુ કર્યું તો અમે એનો બદલો લઈશું. અને આ એ બદલાની જ પ્રોસેસ છે. કારણ કે આજે જ્યારે એ દ્રશ્ય પણ સામે આવ્યા, જ્યારે ચૈતર વસાવા જીત બાદ ડેડિયાપાડા પહોંચ્યા હતા, ત્યાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા છે, એને ફુલહાર કરવા માટે જતા હતા, અને હજારોની સંખ્યામાં, મોટી સંખ્યામાં ત્યાં આગળ આદિવાસીઓની ભીડ ઉમટી. તો સ્વાભાવિક છે, એ કોઈ પાર્ટી માટે નથી આવી, એ ભીડ આવી હતી ચૈતર વસાવા માટે આવી હતી. અને ચૈતર વસાવા માટે એવી પણ લોકો ભવિષ્યવાણી કરે છે કે બની શકે કે 27માં કે 29ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં હોય અને આવે તો પણ નવાઈ નહીં. કારણ કે જે રીતે કેસ થઈ રહ્યા છે, જે રીતે રણનીતિ થઈ રહી છે, જે રીતે ત્યાં આગળ મનસુખ વસાવાનું જે ફેક્ટર છે એ અત્યારે હવે પિક્ચરમાં નથી. અને નીલ રાવ છે, તો નીલ રાવ ત્યાં આગળ કદાચ આ વખતે જે રીતે પરિણામ આવ્યા છે, સૌથી મોટા સવાલ તો એ લોકો ઉપર ઊભા થશે કે તમે કર્યું શું. તો હવે એ જોવાનું છે કે ભારતીય જનતા પાર્ટી આનો તોડ શોધવા માટે કઈ રણનીતિ કરે છે. છેલ્લું એ સમજવું છે કે વિસાવદરની અંદર ખાસ જુનાગઢમાં જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા છે. આમ આદમી પાર્ટી ફેક્ટરની પાછળ ક્યાંક જવાહર ચાવડા જવાબદાર છે, એમને કોઈ ખેલ પડ્યો? વિસાવદરમાં આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા ત્યારે પણ આ જ શબ્દ આપણે સાંભળ્યા હતા. બિલકુલ, જવાહર ચાવડા ફેક્ટર બહુ જવાબદાર છે અહીંયા આગળ. જવાહર ચાવડા સૌરાષ્ટ્રની અંદરનું ફેક્ટર છે. અને સાથે સાથે આમ જોવા જઈએ તો જવાહર ચાવડાના કારણે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, અને ભારતીય જનતા પાર્ટી સાથે જ્યારે તે જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીમાં એક્ટિવ ના રહી અન્ય પાર્ટીને સાયલેન્ટલી હેલ્પ કરવી, ભારતીય જનતા પાર્ટી જનરલી આવું ચલાવતી નથી. અને ભારતીય જનતા પાર્ટીની તાસીર પણ નથી કે આવું ચલાવી લે. હવે આજે જ્યારે આમ આદમી પાર્ટીના ત્યાં આગળ પ્રવીણ ચાવડાની જીત થઈ, જેવું કહેવાય છે કે જવાહર ચાવડાના ભાઈ છે, એટલે કૌટુંબિક ભાઈ છે અને એમના અંગત માણસ હતા, તો સ્વાભાવિક છે કે ત્યાં આગળ જીત માટે તો જવાહર ચાવડાનું જ નામ લેવાય. જવાહર ચાવડા પણ ખૂબ સરસ રીતે રાજનીતિ કરે છે, ક્યાંય પિક્ચરમાં નથી આવતા, છતાં પોતાનું ધાર્યું કરે છે. એટલે એ સ્વાભાવિક વસ્તુ છે કે પોતે કરી રહ્યા છે. અને એમનો વિરોધ જે છે, એમનો આક્રોશ જે છે એ કિરીટ પટેલ સાથે છે. હવે કિરીટ પટેલના જો કનેક્શનમાં જોવા જઈએ તો ભૂપત ભાયાણી પણ હારી ગયા. એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે જવાહર ચાવડાનું ફોકસ બહુ જ ક્લિયર છે કે કિરીટ પટેલ અથવા કિરીટ પટેલ સાથેના સંલગ્ન લોકો ન જોઈએ, બાકી હું કોઈને પણ મદદ કરી શકું. એટલે વ્યક્તિગત રીતે જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, સાથે જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ સાવજ ડેરીના જે ચેરમેન છે દિનેશભાઈ, એમના દીકરાની વહુ પણ ત્યાંથી ચૂંટણી લડ્યા હતા, એ પણ હારી ગયા. એમની સામે જ પ્રવીણભાઈ ચાવડાની સામે જ હારી ગયા. એટલે તમે વિચાર કરો, સહકારિતા સંગઠન આ બધું જ હતું, છતાં જવાહર ચાવડાની જીત થઈ. એટલે જે પ્રવીણ ચાવડા છે એમના સમર્થક. એટલે ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે સંગઠન આવે કે સહકારિતા આવે, જવાહર ચાવડા સાથે તમારે બાથ ભીડવવી હોય તો હજી તમારે ઘણી તૈયારી કરવી પડે. પણ જવાહર ચાવડાની સાથે બાથ ભીડીને નહીં, એમને પ્રેમથી જીતાય. એટલે હવે ભારતીય જનતા પાર્ટી એ પ્રેમનો કયો રસ્તો નવો અપનાવે છે એ જોવાનું રહેશે. બિલકુલ, એટલે કે હવે સૌ લોકોનું ધ્યાન એવું પર છે જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાનું રિઝલ્ટ આવી ગયું છે, કોને મેયર બનાવવામાં આવે છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, અલગ અલગ શહેરોમાં કઈ રીતે બનાવવામાં આવે છે, ક્યાંક ત્યાં બળવો ન થાય એમનું પણ ભારતીય જનતા પાર્ટીએ ધ્યાન રાખવું પડશે. અને સાથે સાથે એ પણ જોઈ લઈએ કે જીત બાદ ભારતીય જનતા પાર્ટીમાં હર્ષ સંઘવીએ શું કીધું આમ આદમી પાર્ટી માટે, અને એ પણ જોઈએ કે આમ આદમી પાર્ટીએ પોતાની સુરતની હારને લઈને શું કહ્યું ઈસુદાન ગઢવીએ. આ બંનેને સાંભળી લઈએ. આજે ગુજરાતના નાગરિકો ફરી એકવાર ગુજરાતની વિકાસની ગતિને વધુ ઝડપથી આગળ વધારવા માટે આદરણીય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગામે ગામથી લઈને દરેક શહેરો સુધી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જેમને દિવસ રાત જોયા વગર, ચાહે કોરોના હોય, પૂર આવ્યું હોય, અતિવૃષ્ટિ હોય, ગુજરાતના નાગરિકોની સેવામાં હર હંમેશ ખડે પગે સેવા કરતા એવા લાખો કાર્યકર્તાઓને આજે અમે સૌ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને સાથે સાથે હું ગુજરાતના નાગરિકોનો આજે બે હાથ જોડીને વંદન કરીને આભાર માનવા માંગુ છું. જે પ્રકારે અનેક લોકો દ્વારા ગુજરાત હોય કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવામાં કોઈ કસર નહીં છોડી હતી, પરંતુ ગુજરાતના નાગરિક એ ખૂબ હોશિયાર છે. સહી સમય પર વ્યાજ જોડે આજે તમામ લોકોને જવાબ આપી દીધો છે. અનેક પક્ષો દ્વારા બીજા રાજ્યોના ખેડૂતોના હોય કે ગરીબ લોકોના હિતની યોજનાના જે કરોડો કરોડો રૂપિયા અહીંયા ગુજરાતની અંદર આવીને ખર્ચીને ગુજરાતને બદનામ કરવાનો, ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન કર્યો હતો તે ગુજરાતના ખૂણે ખૂણે સાફ થયો છે. અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, એમની આગેવાનીમાં એક ઐતિહાસિક વિજય એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના નાગરિકોની થઈ છે. હું એવું માનું છું કે આજે ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી આ દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ હતો, છે અને ભવિષ્યમાં રહેશે. એ આ ચૂંટણીના જનાદેશથી 100% પુરવાર થાય છે. આપણો સૌથી મોટો સહકુટુંબ આવનારા દિવસોમાં હજી વધુ ઝડપથી ગામે ગામ સુધી વિકાસની ઝડપ હજી વધારવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર એ હંમેશા કામ કરતી રહેશે. ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકોનો બે હાથ જોડીને વંદન કરું છું, સૌનો આભાર માનું છું કે આપનો સહકુટુંબ એ વધારે મજબૂત થયો છે. આ વર્ષે વધુ સીટો જોડે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતાનો વિજય થયો છે. ગુજરાતના ખૂણે ખૂણે કમળ ખીલ્યો છે. આવનારા દિવસોમાં બી વધુ ઝડપથી આ કામગીરીને આગળ વધારવામાં આવશે. બધી જ મહાનગરપાલિકાઓ, મોટા ભાગની બધી જ નગરપાલિકાઓ, મોટા ભાગની બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતની વાત કરીએ તો કસમ ખાવા માટે ખાલી એક રહી ગઈ છે. બાકી બધું જ લોકોએ ભારતીય જનતા પાર્ટીને આપી છે. પ્રમુખશ્રીને, મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લાખો કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ આભાર. બિલકુલ, સુરતમાં અત્યારે જે રીતે મેસેજ આવ્યા છે એ પ્રમાણે હજી 4 બેઠક અમે જીત્યા છીએ. સુરતનું પરિણામ ચોંકાવનારું ચોક્કસ છે, શોકિંગ છે. આનું અમે એનાલિસિસ કરીશું, ત્યારબાદ ખ્યાલ આવશે કે ક્યાં અમે અમારી જે કચાશ રહી ગઈ છે કે શું છે. બાકી જનતાએ જે ચુકાદો આપ્યો છે એ અમારા માટે શિરોમાન્ય છે. જે ચૂંટાયેલા ઉમેદવારો છે એમને આમ આદમી પાર્ટીમાં ટકાવી રાખવા માટે કેટલો પ્રયાસ કરશે, કેમ કે પછી એ ભાજપમાં કે અન્ય પક્ષોમાં જોડાશે? બિલકુલ, તમે બહુ સારો પ્રશ્ન કર્યો. તમે જો અમે કેટલી જગ્યાએ લડી રહ્યા છીએ. હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, તમારા માધ્યમથી આ વાત પહોંચાડજો કે મિત્રો, જ્યારે અમારે ઉમેદવારોને લડાવવાની વાત હતી ત્યારે કેટલી જગ્યાએ જ્ઞાતિના, જાતિના, ધર્મના આગેવાનો આવીને ડરાવતા હતા, ધમકાવતા હતા કે આ ધંધો ન કરાય, ચૂંટણી ન લડાય, એમ કરીને કેટલી જગ્યાએ ઉમેદવારોને બેસાડી દીધા. ઘણાને એવું કીધું કે તમે રૂપિયા માંગો. અમારી આમ આદમી પાર્ટી પાસે તો કોઈ રૂપિયા નહોતા. એના કારણે પણ કેટલાક ઉમેદવારો અમારી સાથે ન લડી શક્યા, કારણ કે આર્થિક રીતે બધા અમારી સાથે આવે, બધા કેવા હોય, નબળા વર્ગના હોય. અને એના પછી જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું
ત્યારે પણ પ્રલોભનો, ધાક ધમકી, પોલીસનો દુરુપયોગ, ઉપાડી જવું, આ બધી ઘટનાઓ બની. એની વચ્ચે પણ કેટલાય મોટા ભાગના ઉમેદવારો ઊભા રહ્યા, મજબૂતાઈથી લડ્યા, મજબૂતાઈથી હિંમત હાર્યા વગર ગુજરાતની જનતા માટે કે ભાઈ અમે આ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, અમે હટાવવાના નથી અને હવે જીત્યા છીએ ઘણા. એ જીતના ઉમેદવારો ઉપર પણ ભાજપ જ્યારે કોશિશ કરશે તો એ ભાજપ ગુજરાતની જનતાનું અપમાન કરશે, એ લોકતંત્રની હત્યા કરશે. આમાંય પણ એમણે ખૂબ કોશિશ કરી જ લીધી છે. કેટલી તમે જો 750 સીટ બિનહરીફ કરી, એટલે કંઈ સરપંચની ચૂંટણી છે અને ગામ કહે છે કે ભાઈ બિનહરીફ કરો. તમે તાલુકા જિલ્લામાં લડવા નથી માંગતા તો લડવામાં તમને ડર લાગે છે એટલા માટે બિનહરીફ કરાવડાવો છો. આ તો લોકોનો મત અધિકાર છીનવવાની શરૂઆત ભાજપે કરી છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે ભાજપનું સંપૂર્ણ સત્તા આવી ગયું હજી પણ તો આગામી સમયમાં ચૂંટણીઓ કદાચ ગુજરાતમાં ન પણ યોજાય, બધી બિનહરીફ કરી દેવું પણ બની શકે. એટલે ઉમેદવારો, આ જે અમારા ઉમેદવારો છે એ ક્રાંતિવીરો છે, ગુજરાતની જનતા માટે લડવા માટે બધાય પરીક્ષાઓ પાસ કરીને જીતેલા ઉમેદવારો છે. મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતાની સેવા કરશે. સુરતમાં જે નુકસાન થયું છે આમ આદમી પાર્ટીને, ગયા વખતે ચૂંટણી પછી 27 બેઠકો હતી અને પાટીલ સાહેબે કીધું કે સોનાની થાળીમાં લોઢાનું મેઘ છે. આ વખતે બેઠકો ગુમાવી છે. બિલકુલ, સુરતમાં અત્યારે જે રીતે મેસેજ આવ્યા છે એ પ્રમાણે હજી 4 બેઠક અમે જીત્યા છીએ. સુરતનું પરિણામ ચોંકાવનારું ચોક્કસ છે, શોકિંગ છે. આનું અમે એનાલિસિસ કરીશું, ત્યારબાદ ખ્યાલ આવશે કે ક્યાં અમે અમારી જે કચાશ રહી ગઈ છે કે શું છે. બાકી જનતાએ જે ચુકાદો આપ્યો છે એ અમારા માટે શિરોમાન્ય છે. ઈશુભાઈ, જે ચૂંટાયેલા ઉમેદવારો છે એમને આમ આદમી પાર્ટીમાં ટકાવી રાખવા માટે કેટલો પ્રયાસ કરશે? કેમ કે પછી એ ભાજપમાં કે અન્ય પક્ષોમાં જોડાશે. બિલકુલ, તમે બહુ સારો પ્રશ્ન કર્યો. તમે જો અમે કેટલી જગ્યાએ લડી રહ્યા છીએ. ગુજરાતની જનતાને કહેવા માગું છું, તમારા માધ્યમથી આ વાત પહોંચાડજો કે મિત્રો, જ્યારે અમારે ઉમેદવારોને લડાવવાની વાત હતી ત્યારે કેટલી જગ્યાએ જ્ઞાતિના, જાતિના, ધર્મના આગેવાનો આવીને ડરાવતા હતા, ધમકાવતા હતા કે આ ધંધો ન કરાય, ચૂંટણી ન લડાય, એમ કરીને કેટલી જગ્યાએ ઉમેદવારોને બેસાડી દીધા. ઘણાને એવું કીધું કે તમે રૂપિયા માંગો. અમારી આમ આદમી પાર્ટી પાસે તો કોઈ રૂપિયા નહોતા, એના કારણે પણ કેટલાક ઉમેદવારો અમારી સાથે ન લડી શક્યા. કારણ કે આર્થિક રીતે બધા અમારી સાથે આવે, બધા કેવા હોય, નબળા વર્ગના હોય. અને એના પછી જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે પણ પ્રલોભનો, ધાક ધમકી, પોલીસનો દુરુપયોગ, ઉપાડી જવું, આ બધી ઘટનાઓ બની. એની વચ્ચે પણ કેટલાય મોટા ભાગના ઉમેદવારો ઊભા રહ્યા, મજબૂતાઈથી લડ્યા, મજબૂતાઈથી હિંમત હાર્યા વગર ગુજરાતની જનતા માટે કે ભાઈ અમે આ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, અમે હટાવવાના નથી અને હવે જીત્યા છીએ ઘણા. એ જીતના ઉમેદવારો ઉપર પણ ભાજપ જ્યારે કોશિશ કરશે તો એ ભાજપ ગુજરાતની જનતાનું અપમાન કરશે, એ લોકતંત્રની હત્યા કરશે. આમાંય પણ એમણે ખૂબ કોશિશ કરી જ લીધી છે. કેટલી તમે જો 750 સીટ બિનહરીફ કરી, એટલે કંઈ સરપંચની ચૂંટણી છે અને ગામ કહે છે કે ભાઈ બિનહરીફ કરો. તમે તાલુકા જિલ્લામાં લડવા નથી માંગતા તો લડવામાં તમને ડર લાગે છે એટલા માટે બિનહરીફ કરાવડાવો છો. આ તો લોકોનો મત અધિકાર છીનવવાની શરૂઆત ભાજપે કરી છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે ભાજપનું સંપૂર્ણ સત્તા આવી ગયું હજી પણ તો આગામી સમયમાં ચૂંટણીઓ કદાચ ગુજરાતમાં ન પણ યોજાય, બધી બિનહરીફ કરી દેવું પણ બની શકે. એટલે ઉમેદવારો, આ જે અમારા ઉમેદવારો છે એ ક્રાંતિવીરો છે, ગુજરાતની જનતા માટે લડવા માટે બધાય પરીક્ષાઓ પાસ કરીને જીતેલા ઉમેદવારો છે. મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતાની સેવા કરશે. સ્પષ્ટ છે કે ઈસુદાન ગઢવી હોય કે હર્ષ સંઘવી હોય, દરેક પોતાની જ પાર્ટીને જીતાડવા માટે મહેનત કરતા હોય છે અને સ્વાભાવિક છે, રાજનીતિ હવે એક પ્રોફેશન છે, કેરિયર છે, એટલે બધા જ લોકો પોતાના કેરિયરમાં બેસ્ટ કરવાનું અહીંયા આગળ પ્રયત્ન પણ કરી રહ્યા છે. પણ જોવાનું રહેશે કે આમાં જનતાના જે મુદ્દા છે, જનતાના જે પ્રાથમિક જરૂરિયાતવાળા જે મુદ્દા છે, એ મુદ્દાઓ ખરેખર આ રાજનેતાઓ કેટલા સોલ્વ કરે છે કે પછી જનતાના મુદ્દા ત્યાંના ત્યાં જ રહે છે. ચૂંટણી પૂરી થઈ ગઈ છે, 5 વર્ષે ફરી નેતાઓ આવશે, ફરી જનતા એમને એમના મુદ્દા યાદ કરાવશે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.